યુટ્યુબર બન્ની ગજેરા કેસને લઈને પિયુષ રાદડિયાએ આક્ષેપ કર્યા છે. પોલીસ અને ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ વિરુદ્ધ પિયુષના આક્ષેપ છે. જયરાજસિંહના ઇશારે પોલીસનું નિખિલ ડોંગા વિરુદ્ધ આ ષડયંત્ર છે. મને અને નિખિલ ડોંગાને ખોટી રીતે ફસાવવા આ ષડયંત્ર રચાયું છે. હું બન્ની ગજેરાને પહેલા ઓળખતો નહોતો, મને ફસાવવામાં આવ્યો છે. હેરાનગતિ સામે અમે હાઈકોર્ટ સુધી જઈશું તેવું પણ પિયુષ રાદડિયાએ કહ્યું છે. ત્યાં સુધી બન્ની ગજેરાના જેટલા વિડીયો જોયા, બન્ની કોઈના સપોર્ટથી કરતો હોય એવું તો મારું માનવું છે નહીં. કારણ કે બન્નીએ આની પહેલા પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે, જેમાં મેં પહેલા પણ કીધું એમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વિરુદ્ધ પણ હેરફેર બોલેલા છે, નરેશભાઈ પટેલ વિરુદ્ધ પણ હેરફેર બોલેલા છે, અને બીજા ઘણા બધા અમરેલી વિશે ઘણી બધી બાબતે. એટલે બન્નીને આ વિડીયોમાંથી એક આવકનો સ્ત્રોત છે, જે એને પોલીસ સમક્ષ એવું કીધું કે મને દર મહિને 2.5 લાખ રૂપિયાની આવક છે. એટલે બન્ની પોતાની આવક માટે વિડીયો બનાવે, કોઈના સપોર્ટ જોઈ. રાજકુમાર જાટથી જે બનાવ બન્યો તે દિવસથી એને એવું લાગતું હતું કે મારું અસ્તિત્વ ખતમ થઈ જાય. જયરાજ સમાચારમાં હાલ બસ આટલું જ. સમાચારની વધુ અપડેટ્સ જાણવા માટે આજે જ ડાઉનલોડ કરો મારી એપ્લિકેશન VTV Gujarati.com.